નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઓપરેટર સાથે બની લૂંટની ઘટના। સુરત રેલવે સ્ટેશનથી 5 શ્રમિક માટે ભાડે કરવામાં આવી હતી રિક્ષા। પલસાણાથી આગળ પહોંચતા રિક્ષા ચાલકે લૂંટ ચલાવી। રિક્ષા ચાલકે પોતાના બે સાગરીત સાથે 12,900ની લૂંટ ચલાવી। રિક્ષા ચાલક પોતાના સાગરીતો સાથે ફરાર થઈ ગયો। જનાર્દન ગુર્જરે નવસારી ગ્રામ્યમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે। રિક્ષા ચાલક સહિતના લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। તો બુલેટ ટ્રેનના ઓપરેટર સાથે લૂંટની આ ઘટના બની છે। રિક્ષા ચાલકે પોતાના બે સાગરીતો સાથે લૂંટ કરી અને લૂંટ ચલાવી। રિક્ષા ચાલક ત્યાંથી પોતાના સાગરીતો સાથે ફરાર થઈ ગયો। 5 શ્રમિક માટે રિક્ષા ભાડે કરવામાં આવી હતી। નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઓપરેટર સાથે બની લૂંટની ઘટના। સુરત રેલવે સ્ટેશનથી 5 શ્રમિક માટે ભાડે કરવામાં આવી હતી રિક્ષા। પલસાણાથી આગળ પહોંચતા રિક્ષા ચાલકે લૂંટ ચલાવી। રિક્ષા ચાલકે પોતાના બે સાગરીત સાથે 12,900ની લૂંટ ચલાવી। રિક્ષા ચાલક પોતાના સાગરીતો સાથે ફરાર થઈ ગયો। જનાર્દન ગુર્જરે નવસારી ગ્રામ્યમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે। રિક્ષા ચાલક સહિતના લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। તો બુલેટ ટ્રેનના ઓપરેટર સાથે લૂંટની આ ઘટના બની છે। રિક્ષા ચાલકે પોતાના બે સાગરીતો સાથે લૂંટ કરી અને લૂંટ ચલાવી। રિક્ષા ચાલક ત્યાંથી પોતાના સાગરીતો સાથે ફરાર થઈ ગયો। 5 શ્રમિક માટે રિક્ષા ભાડે કરવામાં આવી હતી।